ગણિત આ શબ્દ સાંભળીને જ અમુક લોકોના ચહેરા પર ઉત્સાહ આવી જાય છે નહીં? પણ બીજા અમુક માટે કદાચ થોડી ચિંતા પણ થતી હોય છે. પણ ક્યારેય એવું વિચાર્યું છે કે ગણિત અઘરું કે સહેલું હોવાનો સંબંધ કદાચ આંકડાઓ સાથે એટલો નથી જેટલો એને શીખવવાની રીત સાથે છે? બસ આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. એ પદ્ધતિને સમજવાના છીએ જે ગણિતના અઘરા ખ્યાલોને પણ એકદમ સરળ અને અર્થપૂર્ણ બનાવી દે છે. આ સવાલ મને લાગે છે કે આપણામાંથી મોટા ભાગના લોકોએ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો પોતાની જાતને પૂછ્યો જ હશે, ખરું ને? ઘણાને તો ગણિત એટલે જાણે કે નિયમો અને ગણતરીઓનું એક મોટું જંગલ જ લાગે. પણ શું વાત ખરેખર એવી જ છે કે પછી આ જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ છે? જરા વિચારો, જો ગણિત શીખવવા માટે આપણી પાસે એક એવી ખાસ રેસીપી, એક એવી બ્લુપ્રિન્ટ હોય તો, જેનાથી બધું જ એકદમ સહેલાઈથી અને રસપ્રદ રીતે સમજાઈ જાય. ના ના, આ કોઈ જાદુની વાત નથી. આ તો એક એવી શક્તિશાળી અને સમજી વિચારીને તૈયાર કરેલી પદ્ધતિ છે જે ખરેખર કામ કરે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં ગણિત પાછળની પદ્ધતિ, પછી આયોજન કેવી રીતે સફળતાનો પાયો છે, એ પછી શિક્ષકની મુખ્ય પ્રયુક્તિઓ કઈ છે, ત્યાર પછી પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ, અને છેલ્લે આ બધી પદ્ધતિઓ આખરે છે શા માટે? ચાલો તો આ સફર શરૂ કરીએ. જુઓ, કોઈ પણ કામમાં સફળ થવું હોય ને તો એના મૂળમાં હંમેશા આયોજન હોય છે. અને જ્યારે વાત ગણિત શીખવવાની આવે ત્યારે તો આયોજન માત્ર એક સારો વિચાર નથી, એ જ બધું છે, એ જ સફળતાનો પાયો છે. આ કહેવત બધું જ કહી દે છે નહીં? સારું આયોજન અડધી સફળતા. આનો સીધો મતલબ એ છે કે ગણિતના જે સારામાં સારા પાઠ હોય છે ને, એ કંઈ એમ જ નથી બની જતા. એની પાછળ ઊંડી વિચારસરણી, પૂરી તૈયારી અને ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરેલા અનુભવો હોય છે. તો પછી આ શૈક્ષણિક આયોજન છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી પ્રક્રિયા છે જેમાં શિક્ષક ભણાવતા પહેલાં બધું જ વિચારી લે છે. શું ભણાવવું છે, ક્યારે ભણાવવું છે અને સૌથી અગત્યનું કેવી રીતે ભણાવવું છે. સમજી લો કે આ આખી શીખવાની યાત્રા માટેનો એક નકશો, એક રોડમેપ છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. અહીં જુઓ, આ છે ધોરણ 5 માટેની એક આખા વર્ષની યોજના. જૂન મહિનામાં રાષ્ટ્રીય ફળ કેરીથી વાત શરૂ થાય છે અને ધીમે ધીમે જાન્યુઆરી સુધીમાં 10મો અને 100મો ભાગ જેવા વિષયો પર પહોંચે છે. દરેક પ્રકરણને એક ખાસ હેતુ સાથે યોગ્ય સમય મૂકવામાં આવ્યું છે. આના પરથી જ ખ્યાલ આવે કે આયોજન કેટલું ઝીણવટભર્યું અને દૂરંદેશીભર્યું હોઈ શકે છે. સારું, તો આયોજન તો થઈ ગયું, પણ હવે એ આયોજનને ક્લાસરૂમમાં જીવંત કેવી રીતે કરવું? એના માટે આવે છે શિક્ષકની મુખ્ય પ્રયુક્તિઓ. ચાલો એમની આ ખાસ ટૂલકિટ પર એક નજર કરીએ. તો પહેલી અને સૌથી જાણીતી પ્રયુક્તિ છે દ્રઢીકરણ કાર્ય, એટલે કે ડ્રિલ વર્ક. હવે આનો મતલબ ખાલી ગોખણપટ્ટી કે પુનરાવર્તન નથી. એનો મુખ્ય હેતુ છે શીખેલા જ્ઞાનને મગજમાં એકદમ પાક્કું કાયમી બનાવી દેવાનો. જેમ આપણે કસરત કરીને મસલ્સ બનાવીએ ને, બસ એ જ રીતે વારંવાર પ્રેક્ટિસ કરવાથી ગાણિતિક પ્રક્રિયાઓ એકદમ સહેલી અને ઓટોમેટિક થઈ જાય છે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે. અસરકારક દૃઢીકરણ કાર્ય એટલે કંટાળાજનક પુનરાવર્તન નહીં. એ પ્રેરણાદાયક હોવો જોઈએ. એમાં થોડી વિવિધતા હોવી જોઈએ. એનો એક ચોક્કસ હેતુ હોવો જોઈએ. અને સૌથી અગત્યની વાત, એનાથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધવો જોઈએ, તૂટવો નહીં. હવે આવે છે બીજી પ્રયુક્તિ, મૌખિક કાર્ય. આ એટલે પેલી કાગળ પેન્સિલ વગર ફટાફટ મનમાં જ ગણતરી કરવાની કળા. આનાથી માત્ર ગણતરીની ઝડપ જ નથી વધતી, પણ વિચારવાની શક્તિ, તર્ક કરવાની શક્તિ અને કોઈપણ સમસ્યાને ઝડપથી ઉકેલવાની ક્ષમતા પણ ખીલે છે. તો હવે આપણે આ બંનેને સાથે મૂકીને જોઈએ. એક તરફ છે દૃઢીકરણ કાર્ય, જેનો હેતુ છે ચોકસાઈ અને યાદશક્તિ. એ જાણે કે ગણિત માટે મસલ મેમરી બનાવે છે. અને બીજી તરફ છે મૌખિક કાર્ય, જેનો હેતુ છે માનસિક ગતિ અને ચપળતા. એ મગજને તેજ બનાવે છે. એક સારા ગણિત શિક્ષણ માટે આ બંનેનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. અને હવે આવે છે એક એવી પ્રયુક્તિ જે કદાચ સૌથી વધુ શક્તિશાળી છે, ઉદાહરણ પ્રયુક્તિ. આ પ્રયુક્તિનું કામ છે ગણિતના અઘરા, અમૂર્ત ખ્યાલોને આપણી આસપાસની રોજબરોજની દુનિયા સાથે જોડી દેવાનું, જેનાથી ગણિત માત્ર આંકડા નહીં પણ એક જીવંત અનુભવ બની જાય છે. હવે જુઓ, પાઠ્યપુસ્તકમાં તમને આવો દાખલો જોવા મળી શકે. 35+22, એકદમ સીધો સાદો દાખલો, ખરું ને? થોડો સૂકો પણ લાગે. પણ હવે એ 35+22ને ભૂલી જાઓ.
અને આના વિશે વિચારો. ઘડિયાળના કાંટા અલગ અલગ સમયે કેવા ખૂણા બનાવે છે. અંગ્રેજીના અક્ષરોમાં ક્યાં ક્યાં ખૂણા છુપાયેલા છે. આપણા ક્લાસરૂમની દિવાલોને રંગવાનો ખર્ચ કેટલો થશે? જોયું? અચાનક જ ગણિત માત્ર પાના પરના આંકડા નથી રહેતું, એ આપણી આસપાસની દુનિયા બની જાય છે. આ જ છે ઉદાહરણ પ્રયુક્તિનો જાદુ. ઓકે, તો આપણે આયોજન જોયું, અલગ અલગ પ્રયુક્તિઓ જોઈ. હવે આ બધાને ભેગા કરીને એક મોટા સ્વરૂપમાં જોઈએ, અને એ છે પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ. આ એક એવો અભિગમ છે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર શીખતા નથી, પણ વાસ્તવિક સમસ્યાઓ ઉકેલીને, જાતે કરીને, અનુભવથી શીખે છે. અને આ પ્રોજેક્ટ પદ્ધતિ કામ કેવી રીતે કરે છે? એના 5 પગલાં છે. સૌથી પહેલાં એક પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે. પછી એના પરથી એક પ્રોજેક્ટ પસંદ થાય છે. ત્યાર પછી આખા પ્રોજેક્ટનું આયોજન થાય છે. પછી એને અમલમાં મૂકવામાં આવે છે. અને છેલ્લે એનું મૂલ્યાંકન થાય છે કે આપણે શું શીખ્યા. આ માત્ર એક લિસ્ટ નથી, આ શીખવાની એક આખી સફર છે. તો આવા પ્રોજેક્ટ્સ હકીકતમાં કેવા હોઈ શકે? વિચારો કે શાળાના બધા ઓરડાઓનું ક્ષેત્રફળ માપીને તેને રંગવાનું કુલ ખર્ચ શોધવો. અથવા તો નજીકની બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈને એમની કામ કરવાની રીતનો અભ્યાસ કરવો. કે પછી પોતાના જ ઘરના આખા મહિનાના પાણીના વપરાશનો હિસાબ રાખવો. આ બધા પ્રોજેક્ટ્સ ગણિતને ક્લાસરૂમની બહાર લાવીને સીધું જીવન સાથે જોડી દે છે. તો આટલું બધું આયોજન, દૃઢીકરણ કાર્ય, મૌખિક કાર્ય, ઉદાહરણો અને પ્રોજેક્ટ્સ, આટલી બધી મહેનત કરવાની જરૂર શું છે? આ બધાની પાછળનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે માત્ર એક. અને એ એક જ ધ્યેય છે: અમૂર્ત લાગતા આંકડાઓને એક નક્કર વાસ્તવિક સમજમાણમાં ફેરવવાનો. આનો હેતુ માત્ર જ્ઞાન આપવાનો નથી, પણ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભરવાનો છે. ગણિતના ડરને હંમેશા માટે દૂર કરીને એની સાથે એક મજબૂત અને સકારાત્મક સંબંધ બનાવવાનો છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ગણિતના દાખલાને જોશે, ત્યારે શું એમને માત્ર આંકડા દેખાશે, કે પછી એ આંકડાઓની પાછળ રહેલી કળા, એની પાછળની પદ્ધતિ અને એની પાછળની વિચારસરણી પણ દેખાશે? આ સવાલ સાથે જ આપણે અહીં અટકીએ છીએ.